અલ્યા એ ભાઈ સબસ્ક્રાઇબ તો કરો યાર. દેવીઓ અને સજ્જનો, મોટા તથા નાના, બધાને મારા જય સ્વામિનારાયણ. તો મિત્રો, મારું નામ છે પુનીત અને આજે મારો બ્લોગ 1 અને આજે હું તમને કહીશ થોડું ઘણું મારા વિશે. તો હું બેસિકલી એક B.Pharm સ્ટુડન્ટ છું અને B.Pharm સ્ટુડન્ટની સાથે સાથે મેં મારા 2 સ્ટાર્ટઅપ્સ ચાલુ કર્યા છે. એ સ્ટાર્ટઅપ વિશે હું તમને બીજા કોઈક દિવસ કહીશ. અને હું છું વિસનગર મહેસાણાથી ને મારી કોલેજ છે ગાંધીનગરની અંદર. તો અત્યારે મેં મારો એક વિડીયો શૂટ કરીને અપલોડ કરી દીધો છે કમ્પ્લીટ થંબનેલ બનાવીને. આ મારો છે ડે 1 અને આજે તારીખ છે 10 જાન્યુઆરી 2025 અને ફિલહાલ હું અત્યારે હવે રેડી થઈ ગયો છું કેમ કે મારે જવું છે થોડા પૈસા ડિપોઝિટ કરવાના છે તો પંજાબ નેશનલ બેંકમાં. અને એની સાથે સાથે મારે થોડો નાસ્તો કરવો છે. કેમ? તો કે આજે છે ને હું બલ્કિંગ કરવાનો છું. બલ્કિંગ એટલે દબાઈને ખાવાનું છું અને પછી કાલેથી હું ખાવાનું બંધ કરી દઈશ, કીટોસિસ કરીશ, બરાબર? જેની અંદર મારે ખાલી 4 થી 5 દિવસ ખાલી પાણી જ લેવાનું, બીજું કંઈ જ મારે લેવાનું નહીં. તો આવી તપસ્યા કરવાનો છું. તો બની રહેજો મારા બ્લોગની અંદર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો 4 થી 5 દિવસ સુધી કંઈ ખાવાનું નહીં સરખું. તો ભાઈ આપણે એક કામ કરીએ, જઈને અત્યારે આપણે મેંદુવડા, ઇડલીવડા જે આપણી ઈચ્છા થાય બધો નાસ્તો કરીશું દબાઈને, બરાબર? તો લેટ સ્ટાર્ટ. તો આપણે જઈએ, પૈસા લઈને કમ્પ્લીટ નીકળીએ. આપણે નીકળી ગયા છે ભાઈ વિસનગરના કાંસા ચોકડી બાજુ જવા માટે અને આ છે આપણી સોસાયટી, બરાબર? આપણે એક્ટિવા લઈને અહીંયા નીકળી ગયા છીએ. તો ચાલો ફટાફટ પહોંચીએ અને થોડું બેંકનું કામ પતાવીએ અને નાસ્તો કરી અને પછી ઘરે જઈએ, બરાબર? વિસનગરના રસ્તા છે ભાઈ. તો અહીંયા ગટરનું કામકાજ ચાલે છે, થોડી નવું બનાવે છે બધું. બટ લાઈક હાલત બહુ ખરાબ છે રોડની. જો આજે અહીંયા ઇડલી સાંભાર ખાવા આવી ગયા છીએ, આપ જોઈ શકો છો, બરાબર? ઇડલી સાંભાર ખાઈએ ફટાફટ. તો જમવાનું પતાવી દીધું છે ને હવે જમીને આપણે થોડો આરામ કરીએ, ઉપર જઈએ, ચીલ કરીએ થોડું, બરાબર? આમળું ખાઈએ. ખાધા પછી આમળું ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો ચલો હવે આપણે થોડું આમળું ખાઈ લઈએ, બરાબર? આ ગુડ્ડુબેન સાફ સફાઈ કરી રહ્યા છે. અહીંયાથી આંબડું લઈને ખાઈએ, બરાબર? તો મિત્રો હવે આપણે ઊંઘમાંથી ઉઠી ગયા છીએ અને હવે આપણે લેપટોપની અંદર થોડું કામ કરવું છે. તો લેપટોપની અંદર થોડું કામ કરીએ અને આપણે હમણાં થોડી વાર પહેલાં ચાર્જિંગમાં મૂક્યું હતું તો આ ચાર્જિંગ થઈ ગયું છે આનું, બરાબર? તો હવે એ ચાર્જ થઈ ગયું હોય તો હવે ફોનને ચાર્જિંગમાં મૂકીએ અને ફોનને ચાર્જિંગમાં મૂકીએ ત્યાર પછી આપણે થોડું ઓબ્ઝર્વેશન કરીએ યુટ્યુબની અંદર કે પોડકાસ્ટ બનાવવાની છે તો આપણે એનો રૂમ કઈ રીતે બનાવશું, બરાબર? એટલે તમારે એક સજેશન આપવાનું છે. હું તમને મારા રૂમની કન્ડિશન બતાવું. તો જો આ એક દિવાલ છે, બરાબર? જ્યાં મેં થોડું ઘણું વચ્ચે કાગળ ચિત્રાવેડા કર્યા હતા કારણ કે મારે ચેક કરવું હતું કે કેવું લાગે છે. ત્યાર પછી અહીંયા એક મારું સ્ટડી માટેનું છે, બરાબર? બે જે બ્લેકબોર્ડ આવે. ત્યાર પછી અહીંયા એક લાઇટ છે મસ્તી, જો આપણે કહીએ બરાબર. તો આ પ્રોપર લાઇટ છે અને બારી છે, બરાબર? આ દિવાલ આટલી આવશે. પછી અહીંયા હું શું છું થોડું, અહીંયા હનુમાન દાદા આવશે અને હનુમાન દાદા જે છે એની નીચેની જગ્યા છે. આને ખાલી કરીને અહીંયા કંઈક સ્ટુડિયો જેવું બનાવી દઈએ આટલા ભાગનું. તો એવો મારો આઈડિયા છે. પછી તમે લોકો બી કહેશો જો તમને કંઈ ખ્યાલ આવે તો. આ આખી દિવાલ કોરી છે. તો લાઈક મારે છે ને ગુજરાતીની અંદર જ પોડકાસ્ટ કરવાની છે. તો લાઈક તમારા લોકોનો કોઈ આઈડિયા હોય તો મને થોડું શેર કરજો. બાકી આ રૂમ તો આખો હેટ્રિક થઈ જશે ભાઈ, અહીંયા કશું ના કરે. તો જે છે આ રૂમની અંદર છે. તો જો આ આખી રૂમ આ રીતની છે. તો લાઈક તમારી પાસે કોઈ આઈડિયા હોય તો તમે મને શેર કરી શકો છો, બરાબર? અહીંયા કોમેન્ટ કરજો તો આપણે જોઈશું કોઈનો સારો આઈડિયા. બાકી તો હવે થોડા લેપટોપ પર બેસીએ, થોડું કામ કરીએ અને પછી આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ. અત્યારે આપણે કર્ણાવતી દાબેલીનો ઓર્ડર આપી દીધો છે, 4 દાબેલીનો. હવે આપણે જઈશું ગામમાં નાસ્તો કરવા. ચાલો તો હવે આપણે નીકળીએ. આ છે કાંસા ચોકડીવાળો વિસ્તાર. તો ભાઈ આ ફરતા હવે આપણે બસ સ્ટેન્ડવાળા એરિયા આવી ગયા છીએ અને જોઈ શકો છો હવે આ ફાટક આવી રેલવે સ્ટેશનનો બાજુનો ભાગ. અહીંથી આપણે માયા બજારમાં જઈશું ને માયા બજારમાં અમારા વિસનગરની અંદર સૌથી મસ્ત અને ફેમસ મળે છે એવી ગુપ્તાની કચોરી ખાવા જઈએ. તો ફટાફટ હેડો હવે ત્યાં પહોંચીએ આપણે. તો મિત્રો આપણે હવે અત્યારે અહીંયા આવી ગયા છીએ ગુપ્તાની કચોરી ખાવા માટે. ભાઈ ગુપ્તા સમોસા આટલી નાની જગ્યાની અંદર વિસનગરની અંદર બહુ ફેમસ કચોરી સમોસા બનાવે તો ભૂલતા નહીં આવવાનું તમે. ભાઈ સમોસા તો ખાઈ લીધા પણ માયા બજારમાં આવ્યા હોય અને આપણે આપણા મહાકાળી ઘૂઘરાવાળા અજ્જુભાઈને મળ્યા વગર જતા રહીએ તો આપણને મજા જ ના આવે યાર. તે હવે આપણે નીકળી ગયા એ ભાઈ મહાકાળી ઘૂઘરા ખાવા. આખા વિસનગરમાં ખાલી 2 જ જગ્યાએ ઘૂઘરા મળે, એ આ બંને ભાઈઓ જ ચલાવે છે. બંનેનું નામ મહાકાળી ઘૂઘરા જ છે. એક અજયભાઈ ચલાવે છે અને એક અજયભાઈના મોટા ભાઈ નાના ભાઈ ચલાવે છે.
તો ભાઈ આપણે આ ઘૂઘરા મંગાવી દીધા. અત્યારે તો સાદી પ્લેટ ખાઈએ છીએ અને આના પહેલાં આપણે બીજી એક પ્લેટ ઉલાડી ગયા કે આપણા અજયભાઈ બનાવો ને એટલે ખાવાની મજા જ કંઈક અલગ આવતી હોય છે, બરાબર ને. આપણે પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે હોય છે, તો એડ્રેસ બી તમને આપું, હમણાં મજા આવશે ખાવાની. તો જો ભાઈ આ મહાકાળી ઘૂઘરા હાઉસ છે જે આપણા અજયભાઈનું છે, એક્ઝેક્ટ પોલીસ સ્ટેશનની સામે. અને આપણે તમારું લોકેશન આપીએ તો કમ્પ્લીટ જે આપણું 3 ટાવર છે વિસનગરનું, એની બાજુમાં જે પોલીસ સ્ટેશન છે એની એક્ઝેક્ટ સામે છે જય મહાકાળી ઘૂઘરા, બરાબર. અને તમે પહોંચો એટલે તમને ગરમ ગરમ ઘૂઘરા જ મળે યાર. બાકી ભાઈ વિસનગરમાં ભીડ તો તમે જુઓ યાર, સખત ભીડ. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચવાની સાથે સાથે હવે આપણો ઊંઘવાનો ટાઈમ બી થઈ ગયો છે. તો હવે નીચેથી ખાલી પાણી ભરતા આવીએ અને પાણી ભરતા આવીને અને આપણો જે આ સેટઅપ તૈયાર થયો છે, ચાર્જિંગમાં મૂકેલું છે, લેપટોપ ખોલેલું છે, મસ્ત થોડી મૂવી જેવું થોડું ઘણું જોઈશું આપણે, મૂવી કાં તો ભાઈ વેબ સિરીઝ જેવું, અને બાકી પછી આપણે ઊંઘી જઈશું. તો આઈ હોપ તમને અમારો આ બ્લોગ સારો લાગ્યો છે. જો અમારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. આપણે ગોલ છે કે આપણે જો 10 સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે એક છોડ વાવીશું, 100 સબસ્ક્રાઈબર થશે એટલે એક છોડ, 1000 થશે એટલે 1 લાખ થશે એટલે એક. એ રીતના આપણે જેટલા બી આમ એક એવી ડિઝીઝવાળા નંબર આવશે ને, ડિઝીઝવાળા, એટલે આપણે એક છોડ વાવીશું. અને ખાલી વાવવાનું નથી, આપણે એને સારી રીતે ઉગાડીશું અને એની સેવા પણ કરીશું જે થતી હશે, બરાબર. તો આઈ હોપ તમને આ વિડીયો સારા લાગ્યા હશે. પ્લીઝ સપોર્ટ અસ એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ શેર ઇટ જ્યાં સુધી થાય ત્યાં સુધી. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.